રામ નારાયણ રામ। આજકાલ દરેક માણસ પૃથ્વી પર પોતાનું માલિકી હક સ્થાપિત કરવા માંગે છે, ભલે તેનાથી કોઈને કેટલું પણ નુકસાન કેમ ન થાય। આ માલિકી હકને અંત લાવવાનો પ્રયત્ન અમારા મહાગુરુએ શરૂ કર્યો છે। જ્યાં સુધી આ વ્યક્તિગત માલિકી હક સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી પૃથ્વી પર સમાનતા આવી શકે નહીં। અહીં દરેક સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થતો રહે છે। કેટલાકને તો તેમનો જન્મસિદ્ધ હક પણ મળતો નથી। જ્યારે આ પૃથ્વી પર બધા સમાન રીતે જન્મે છે, તો તેમનો જન્મહક કોણ છીનવી શકે? આ જન્મહક તો દરેકને મળવો જ જોઈએ। પૃથ્વી બધા લોકો સમાન ગણાવા જોઈએ, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતિપાતિ નહીં, ઊંચ નીચ નહીં। પરંતુ જ્યાં સુધી આ માલિકી હક નહીં ખતમ થાય, ત્યાં સુધી આ શક્ય બનતું નથી। તેથી વિશ્વના બધા લોકોને એકસાથે મળીને એક અવાજે બોલવું જોઈએ, પગલું ભરવું જોઈએ। આજના પરિસ્થિતિમાં જ્યાં જુઓ ત્યાં એકબીજાને હરાવવાની હોડ ચાલી રહી છે। દરેક માણસ બીજા માણસને પછાડીને આગળ વધવા માંગે છે। ફક્ત પોતાનું ભલું જોઈએ છે, ફક્ત પોતાનો સ્વાર્થ જોઈએ છે। શા માટે માણસ એકબીજાની ખોટ કાઢવામાં લાગેલો છે? કોઈ નથી વિચારતું કે આપણા દેશની પ્રગતિ કેવી રીતે થશે, વિકાસ કેવી રીતે થશે। બધા ફક્ત એકબીજાની પગખેંચી કરવામાં વ્યસ્ત છે। એકબીજા પર માલિકી હક સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે। ફક્ત પોતાના સ્વાર્થ માટે કાર્યરત છે। દરેક વ્યક્તિની અંદર વિવેક અને ચેતના વસે છે। જો તમે તમારા અંતરમાં વસેલા વિવેક અને ચેતના સાંભળશો, તો તમને સાચા જ્ઞાનની અનુભૂતિ થશે। જ્યારે સાચું જ્ઞાન મળશે, ત્યારે સફળતાનો સાચો માર્ગ તમારી સામે સ્પષ્ટ દેખાવા લાગશે। પછી એ માર્ગે ચાલીને તમે બધું પ્રાપ્ત કરી શકશો જેની તમે કલ્પના કરો છો। આ સંસારમાં જે કંઈ છે તે બધું આકાશની ભેટ છે। કારણ કે આકાશથી જ ઊર્જા પ્રાપ્ત થઈ અને તેનું રૂપ છે પ્રકૃતિ, અને પ્રકૃતિમાંથી જ આપણે બધાએ જન્મ લીધો છે। આપણું વિવેક અમને સમયાંતરે જાગૃત કરે છે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ ખોટું કામ કરી રહ્યા હોઈએ ત્યારે। આપણું મન અને વિવેક ન માત્ર સાચું અને ખોટું બતાવે છે, પણ આપણો સંપૂર્ણ વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે। અમે બધા એક જ પૃથ્વી જીવ છે। બધા એક જ પૃથ્વી પર વસે છે। આ પૃથ્વીનું એક જ ધર્મ હોવું જોઈએ, તે છે પ્રકૃતિનો ધર્મ અને આકાશનો ધર્મ। તે જ રીતે બધા લોકોની એક જ જાત હોવી જોઈએ, જીવજાત। જ્યાં સુધી અહીં ધર્મની રાજકારણ ચાલશે, જાતપાતની ચર્ચા થશે, બંધારણની ચર્ચા થશે, ત્યાં સુધી અહીં સહમતિ આવવી મુશ્કેલ છે। 84 લાખ યોનિઓ પછી માનવ જન્મ મળે છે, છતાં પણ માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બનેલો છે। અહીંથી જ જરૂરી બની જાય છે કે આપણે રામ નારાયણ રામના નામ સાથે જોડાઈએ। કારણ કે એકમાત્ર રામ નારાયણ રામ જ છે જે તમારા ઉલઝાયેલા જીવનને સાચી દિશા આપે છે। જ્યારે કોઈ વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે જીવનને એક નવો દૃષ્ટિકોણ મળે છે, નવી શક્તિ મળે છે। આ બીજ મંત્રનો આપ સર્વે જપ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક બદલાવ આવવા લાગે છે।